अब आया है ऊंट पहाड़ के नीचे। ઊંટ ક્યાં છે ઊંટ? શેઠજી મને જે ઊંટ ગમે, ઓ માય ગોડ, મને તો એની સાથે સેલ્ફી લેવાનું પણ બહુ ગમે. અને ઊંટ જે પેલો કરે ને એ તો મને બહુ જ ગમે. બોલો આવું તો કોને ગમે? મને રેરા ખરી કહેવત હતી, આને તું લિટરલી ના લઈશ. નહીં શેઠજી, એવી મૂળ કહેવત તો એવી છે કે ઊંટના અડારે અંગો વાંકા. અરે યાર તું આ એક ઊંટ આપ્યો છે ને, જા એના અંગ જીને સીધા કર્યા કર, અંદર જા, નીકળ અહીંયા. ઓકે શેઠજી, હવે આ ઊંટને છે ને જિંદગીભર તરસ નહીં લાગે. અરે યાર તું નીકળ ને યાર અહીંયા. ઓકે, પણ શેઠજી એક નાનકડો પ્રોબ્લેમ છે. આ ઊંટની પૂંછડી બહુ ટૂંકી આવે નહીં? તો હું જ કરું યાર, મહેનત કર, ઉગી જશે યાર. નીકળ જા, પૂંછડી બી એને જા, નીકળ ભાગ યાર. માન થોડો ખુશ થાય તો રોવડાઈ દીધો યાર. હાઉ કઈ અમારી જોડે બી આવું જ કરતો હતો. તું બી નીકળ યાર, એને મોકલી દીધો ને અંદર. રિલેક્સ થઈને સુઈ જા યાર. ધીમા તને ચિઠ્ઠી લખું, નીકળ. કોઈ દાડો આવો કે ટેકર ના રખાય યાર. હું શું કહું ધનજીભાઈ? તું બી નીકળ, શું ધનજી કરે, નીકળ. આ ધનજીભાઈ તો મારી વાત નહીં. ટિંગ ડિંગ 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 ટિંગ ટિંગ ડિંગ 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 ટિંગ 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 ટિંગ. હવે પાછું કોણ આવ્યું? સોરી ભૂલ થઈ ગઈ. મને શું ખબર? ભૂલ થઈ ગઈ, સોરી. હું આવું એક જ મિનિટ જોઈને. જાઓ. સોરી. કાકા અરે કાકા અત્યારે તમે અત્યારે અહીંયા શું કરો છો યાર? ઘરમાં કઈ રીતે ઘૂસ્યા? હું એક ચાલાક અને હોશિયાર ડિટેક્ટિવ છું. ગમે ત્યાં ગમે ત્યારે ને ગમે તે રીતે ઘૂસી શકું. તો દેખાય જ છે ભાઈ. એક તો ગમે ત્યાં ગમે ત્યારે ઘૂસી જ ગયા છો તમે. પણ આ છોકરી આ ટાઈમે અહીંયા શું કરે છે? બંધ ઘડિયાળમાં ટાઈમ જોઈને પૂછો છો? એટલે એ, આ મારી કામવાળી છે, હું એને પગાર આપતો હતો. હે? આ ટાઈમે કે- પગાર? કેમ ના પાય યાર? હે એટલે એને દિવસભર કેટલા બધા કામ હોય છે. કચરા, પોતા, વાસણ, કપડાં ધોવાના, સ્વિમિંગ પુલ સાફ કરવાનો, પંખા સાફ કરવાના, આટલા બધા લોકોનું જમવાનું બનાવવાનું. હવે ખોટી શંકા કર્યા કરે યાર. ટાઈમ નતો એની જોડે એટલે અત્યારે બોલાઈ પગાર આપવા. એ છોકરી, આ સાચું કે છે તું પગાર લેવા આવી છે? હા, પગાર લેવા જ આવી હતી. કેટલો પગાર છે તારો? 50,000. હે? 50,000? એક કામવાળીનો પગાર 50,000? 50,000? કેમ ના? આટલી સરસ કામવાળી છે, એનો પગાર 50,000 ના હોય? હે? એટલે આટલું સરસ કામ કરે છે તો એનો પગાર 50,000 ના હોય? તમે સમજ્યા નહીં, હું એક્સપ્લેન કરું. આજે 1 મહિનાનો પગાર 5,000 રૂપિયા હોય તો 10 મહિનાનો કેટલો થયો? 10 ગુણ્યા 5 50. તો પછી યાર આટલું સિમ્પલ ગણિત તમે કુછ તો ગડબડ હે. તમે શું કૂદતો ગડબડે કરીને CID નો એપિસોડ ચાલુ કર્યો છે અહીંયા યાર? તમને ખબર છે આ છોકરી કોણ છે? ના આવી ટોપી પહેરો છો તોય ખબર નથી? ના આવો કેમેરો છે તોય ખબર નથી? ના આવી બંધ ઘડિયાળ છે તોય ખબર નથી? અરે નથી ખબર. આટલા મોટા જાસૂસ છો તોય ખબર નથી? અરે ના ભાઈ ના. તો તમને એ બી નહીં ખબર હોય કે હું કોણ છું? ખબર છે. સામજી ભીખાભાઈ પ્રજાપતિ. કોલ મી સેમ, SAM સેમ. હે? પણ અહીંયા મારા નામની વાત જ નથી, અહીંયા મારા પ્રોફેશનની વાત હતી. ખુફિયા પોલીસ. ખુફિયા. ધીરે બોલો, કેવો જાસૂસ છો તમે? તો સાંભળી જશે તું. હું છે ને તું પેલી બાજુ બારીની બહાર જોતો. મોર, ચકલી, કોયલ, પોપટ જોતું બારીની બહાર. પોપટ જોતો. તમને ખબર છે આ કોણ છે? સેક્રેટરીની ડોન છે. ડોનની સેક્રેટરી. હું એની જોડે અંદરની ઇન્ફોર્મેશન બહાર કરતો હતો, અંદરની. ને એવામાં તમે અહીંયા ટપકી પડ્યા. અરે બાપરે. કેટલું મોટું નુકસાન કર્યું છે દેશને તમને ખબર છે? રાષ્ટ્રદ્રોહી છો તમે.
આ યાર રીતે કોઈના ઘરમાં ના. સોરી કહો મને, સોરી આને બી સોરી કહો. સોરી બેન હવે પછી કોઈ દિવસ કોઈના ઘરમાં ઘૂસવું હોય કે રૂમમાં ઘૂસવું હોય તો પરમિશન લેવાની. શું કહેવાનું? મે આઈ કમ ઇન સર. શું બોલવાનું? મે આઈ કમ ઇન સર નો, ગેટ આઉટ. હે નીકળો અરે, અહીંયાથી. અરે, ચલો, પણ, નીકળો. અરે તમે અહીંયા શું કરો છો? મેં પણ એમને એ જ પૂછ્યું કે તમે અહીંયા શું કરો છો? ઉપરથી મારું કામ બગાડ્યું એ અલગ યાર. કયું કામ? સુવાનું કામ. એ તે તો મને બીજું કંઈક કહ્યું હતું. હા પણ હવે હું ખુફિયા પોલીસ છું એવું બધાને કહેતો ફરું તો હું પોલીસની હું ખુફિયો લાગુ કે નહીં? એ હા પણ રવિને ખબર છે કે હું ખુફિયા પોલીસ છું એટલે જ તો તમને અહીંયા લઈને આવ્યો છું. રવિ, હું ખુફિયા પોલીસ છું કે નહીં? હા, આ ખુફિયા પોલીસ છે. જોયું? અચ્છા. બસ તું અમને ખાલી આજની રાત આ રૂમમાં સુવાડ, બરોબર? ઠીક છે. જાઓ. રીના નહીં તો રીનાના પપ્પા, એ! એટલે મારો બંને ગપ્પા. અંકલ સ્લીપ ટાઈટ. કુછ તો ગડબડ હે. કઈ ગડબડ નથી, ચૂપચાપ ઊંઘી જજો. આ જાસૂસ નું તો પત્યું. એ! તું આને આમાં આ શું કરે છે અહીંયા યાર? એ તું શું કરે છે? ગોળ જેવી આંખો લઈને યાર તે તારા રૂમમાં જાય. મને ઇન્સોમનિયા જેવું લાગે છે. ઊંઘ નહીં આવતી. એટલે તારે મારી ઊંઘ બગાડવાની અત્યારે યાર? મારી? તો મારે શું કરવાનું? તું લોરી સંભળાય. બરોબર માર્યો. માં, મને આવો પ્રેમ નાનપણમાં મળ્યો હોત ને તો સ્કૂલમાંથી કોઈ દિવસ કમ્પ્લેન ના આવત. હું ટાઈમસર સૂઈ જાત. મને કોઈ દિવસ કોઈ દારૂડિયો ના કહેત. હું પ્રેમના હવા ત્યાં ના મારતો હોત બહાર. મને હવે એટલું બધું થયા કરે. બસ બસ તારા રૂમમાં જા યાર. તું શું આ કરે છે યાર?